हेलो स्टूडेंट्स, वेलकम टू इजी लर्निंग क्लासेस। मैं हूं आपका जतिन सर। આજના લેક્ચરમાં આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ 12th ના વાર્ષિક હિસાબો, ભાગીદારીના વાર્ષિક હિસાબો, ઉદાહરણનો દાખલા નંબર 4. બરાબર છે? દાખલા નંબર 4 ચાલુ કરતા પહેલા આપણે અમુક હવાલા જે છે જોઈ લઈએ અને એની અસર ક્યાં થશે એ પણ જોઈ લઈએ. પહેલો હવાલો આપેલો છે આપણને આખર સ્ટોકનો, તો આખર સ્ટોકનો હવાલો ત્યાં જ ટિક કરવાનો રહેશે હવાલામાં. બીજા નંબરનો હવાલો મૂડી પર ટિક કરવાનો રહેશે. બરાબર છે? ત્રીજા નંબરનો હવાલો ઘાલખાત પર છે, તો દેવાદાર પર આપણે ટિક કરીશું અને ઘાલખાત પર ટિક કરીશું. ચોથા નંબરનો હવાલો જે છે એ મકાન અને યંત્ર પર આપણે ટિક કરીશું, ઘસારો ગણવાનો છે. 4 નંબરનો હવાલો જે છે એ ખરીદીને લગતો હવાલો છે, એટલે આપણે 4000 ની ખરીદી નોંધાયેલી નથી એટલે ખરીદી પર ટિક કરીશું. 5 નંબરનો હવાલો જે છે 5 નંબરનો હવાલો ખરીદી પર છે, 4 જે છે એ મકાન અને યંત્ર પર હતો. 5 નંબરનો હવાલો આપણે ખરીદી પર ટિક કરીશું. પછી 6 નંબરનો હવાલો જે છે કમિશનના 2000 મળવાના બાકી છે તથા 200 રૂપિયા ઓફિસ પર ચૂકવવાના બાકી છે. કમિશન લગભગ આપણને ઉપર આપ્યું નથી, જેમાં બાકીના અંદર કમિશન નથી આપણી પાસે, એટલે 6 નંબરના હવાલાને ટિક કરીશું. સાથે સાથે ઓફિસ ખર્ચને પણ ટિક કરીશું 6 નંબર. 7મો હવાલો જે છે એ રોકાણો પર છે. આમાં લખ્યું છે કે રોકાણની કિંમત જે છે એ 12000 રૂપિયા નક્કી થઈ છે, વત્તા તફાવતનો જે હવાલો છે સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. એટલે જેમાં બાકીમાં આપેલું સામાન્ય અનામતને ટિક કરો 7 નંબર, સાથે સાથે આપણે રોકાણો પર ટિક કરો 7 નંબર. 8મો હવાલો જે છે એ કર્મચારીને 600 રૂપિયાની લોન આપી હતી, પગાર ખાતે ઉધાર કરવામાં આવી છે, એટલે પગાર પર ટિક કરો હવાલા નંબર 8. અને 9મો હવાલો વહેંચણી પાત્ર નફાનો રેશિયો આપેલો છે, પ્રમાણ આપેલું છે, એટલે ત્યાં 9 નંબર પર જ ટિક કરવાનું રહેશે. બરાબર છે? ચાલો, અગત્યની વસ્તુ છે હવાલા પહેલા ટિક કરવા, ક્યાં એની અસર થશે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે? દાખલો ચાલુ કરીએ આપણે. દાખલો ચાલુ કરીએ. ઉપાડ આપેલો છે આપણને ગંગા અને જમનાનો રૂપિયા 12000 અને 12000. બરાબર છે? એટલે ઉપાડ આપણે લખવાનો રહેશે ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર. બરાબર છે? બે લાઈન છોડીને આપણે લખીએ છીએ ઉપાડ. ઉપાડની રકમ છે 12000, ગંગાનો ઉપાડ છે, અને 12000 રૂપિયા જમનાનો ઉપાડ છે. એના પછી આપણને આપેલું છે ખરીદી. ખરીદી આવે છે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. અહીંયા આપણે લખીશું ખરીદી. ખરીદીની રકમ છે 1,04,000 રૂપિયા. સામે માલ પરત આપેલું છે આપણને જમા બાકીના અંદર, એટલે કે ખરીદ પરત આપેલું છે. જ્યારે પણ આપણે ખરીદી લખીએ છીએ તો ખરીદ પરત ખાસ જોવાનું, અને જ્યારે વેચાણ લખીએ છીએ તો વેચાણ પરતને પણ ચેક કરવાનું. બરાબર? આ દાખલામાં આપેલું છે આપણને માલ પરત લખીને જમા બાકીમાં તમને જોવા મળશે 1200 રૂપિયા, એટલે કે બાદ કરી આપણે ખરીદ પરત 1200 રૂપિયા બાદ કરવાના રહેશે. 1,04,000 માઈનસ 500 રૂપિયા, 1,04,000 માઈનસ 1200 એટલે કે 1,02,800. આ સિવાય ખરીદી પર હવાલા નંબર 5 આપણે ટિક કરેલો છે. હવાલા નંબર 5 એવું કહે છે કે રૂપિયા 4,000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલી નથી, પરંતુ આખર સ્ટોકમાં તેનો સમાવેશ થઈ ગયો છે. બરાબર? 4,000 ની ખરીદી નોંધવાની બાકી છે, એટલે આપણે અહીંયા આગળ પ્લસ કરીશું નોંધવાની બાકી ખરીદી. કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. એટલે આ થશે 1,32,000. સોરી, 1,02,800 માં 4,000 પ્લસ કરીશું એટલે કે 1,06,800. 1,06,800. બરાબર છે? પછી આગળ જોઈએ આપણે રકમમાં, તો આપણને આપેલું છે માલ પરત. એટલે એ જે માલ પરત છે હવાલે નીચે સર આપણને બાકી રહ્યા. ખરીદી છે, ખરીદી સાથે આપણા લેણદારો જોડાયેલા હોય છે,
લેણદારો પર અસર આપી દઈએ. લેણદારોની રકમ આપેલી છે આપણને 36,000 રૂપિયા વત્તા નોંધવાની બાકી ખરીદી 4,000 રૂપિયા એટલે આ થશે આપણા 40,000 રૂપિયા. બરાબર છે. ફરી એકવાર જોઈ લો. ખરીદી પર હવાલા નંબર 5 આપેલો છે. નોંધવાની બાકી ખરીદી. તો ખરીદીમાં જઈને આપણે પ્લસ કર્યું 1,02,800 વત્તા 4,000 એટલે 1,06,800 અને સાથે સાથે લેણદારો પણ નોંધવાની બાકી ખરીદી આપણે ઉમેરી 36,000 વત્તા 4,000 એટલે કે 40,000 થયા. પછી આપ્યું છે માલ પરત ઉધાર. આ માલ પરત એટલે કે વેચાણ પરત. બરાબર છે. ઉધાર બાકીમાં તમને જે માલ પરત આપ્યું હોય એ હંમેશા વેચાણ પરત હોય. તો એના પહેલા આપણે વેચાણ લખી દઈએ. સામેની બાજુ પર આપેલું છે જમા બાકીમાં 1,84,000 આપ્યું છે વેચાણ 1,84,000 એમાંથી આપણે વેચાણ પરત બાદ કરી દઈએ. કેટલા રૂપિયા છે? 1600 રૂપિયા. 1,600 બાદ કરીશું. એક 82,400 એના પછી આપ્યું છે માલનો સ્ટોક તારીખ 1/4/2016 એટલે કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આવશે. શરૂઆતનો સ્ટોક 16,000 રૂપિયા. પગાર આપેલો છે. પગાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જઈને આપણે લખીએ પગાર. અંદરની બાજુ પર લખીશું રૂપિયા 18,000 પગાર આપેલો છે. હવે એના પર હવાલા નંબર આપણે 8 ટિક કરેલો છે. એક કર્મચારીને 600 રૂપિયાની લોન આપી હતી પરંતુ તે ભૂલથી પગાર ખાતે ઉધાર કરવામાં આવી છે. એટલે કે જે લોન છે એ ભૂલથી આપણે પગારમાં ઉમેરો કરેલો છે તો એને બાદ કરી દઈએ. બરાબર છે. કર્મચારીને આપેલી લોન બાદ કરી દઈશું કારણ કે પગારના પૈસા નથી. 600 રૂપિયાની એક લોન હતી એ બાદ કરી દઈએ આપણે એટલે 17,400 12ના ખાનામાં આવશે. જ્યારે લોનની બીજી અસર આપણે મિલકત લેણા બાજુ પર આપીશું. કર્મચારીને આપેલી લોન એના પછી આપણે ઓફિસ ખર્ચ આપણો થયેલો છે 9,000 રૂપિયા. ફરી પાછું આપણે જઈશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર 9,000 રૂપિયા અંદરના બાજુ કારણ કે એના પર હવાલા નંબર 6 લખ્યો છે આપણે. છઠ્ઠા નંબરનો હવાલો છે કમિશનના 2,000 અને 200 રૂપિયા ઓફિસ ખર્ચ ચૂકવવાનું બાકી છે એટલે આપણે પ્લસ કરીશું ચૂકવવાનું બાકી ઓફિસ ખર્ચ. બરાબર છે. કેટલા રૂપિયા બાકી છે? 200 રૂપિયા એટલે કે 9,200. બીજી અસર આપણે આપીશું કાકા સરનો મૂડી દેવા બાજુ પર ચૂકવવાનું બાકી ઓફિસ ખર્ચ 200 રૂપિયા. એના પછી આપ્યું છે આવક માલ ગાડા ભાડું 3,000 રૂપિયા. વેપાર ખાતામાં ઉધાર બાજુ પર જઈને લખીશું આવક માલ ગાડા ભાડું 3,000. નીચે આપ્યું છે જાવક માલ ગાડા ભાડું એ નફા નુકસાન ખાતાનો ખર્ચ છે અને અહીંયા આગળ લખીશું ઉધાર બાજુ પર જાવક માલ ગાડા ભાડું રૂપિયા 4,500. આવક માલ ગાડા ભાડું એ ખરીદીને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં લખાશે અને જાવક માલ ગાડા ભાડું એ વેચાણને લગતો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં લખાય છે. એના પછી આપણને ઘાલખાદ આપી છે. ઘાલખાદ આપી હોય ત્યારે ઘાલખાદનો હવાલો કરતા પહેલા આપણે જે પ્રમાણે નક્કી કર્યું છે પહેલા દેવાદાર પર હવાલો પૂરો કરવાનો રહેશે. બરાબર છે.
ચલો દેવાદારો પર આવી જાઓ. દેવાદારો મિલકત બાજુ પર દેવાદારોની રકમ છે 67000 એટલે કે 67000 રૂપિયા. એના પર હવાલા નંબર 3 જુઓ. ગાલખાદ અનામત 3000 રાખવાની છે અને 5% લેખે વટાવ અનામત રાખવાની છે. ઓકે, એટલે દેવાદારો માંથી ગાલખાદ તો નથી આપી, ડાયરેક્ટ ગાલખાદ અનામત આપી છે. એટલે આપણે વાત કરીશું ગાલખાદ અનામત. એમાં પણ રકમ જ આપી છે 3000 રૂપિયા, એટલે કે 64000 રૂપિયા આવે. હજુ હવાલો પૂરો થયો નથી. એવું કીધું છે કે 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. એટલે 64000 પર આપણે વાત કરીશું વટાવ અનામત 5% લેખે. 64000 ના 5% કરવાના રહેશે 3200, એટલે કે 60800. બરાબર છે. આની બીજી અસર આપણે આપવાની રહેશે ગાલખાદ માટે નફા નુકસાન ખાતામાં. નાનું સૂત્ર છે આપણું ગાલખાદ માટેનું. ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની. આ ત્રણ રકમનો આપણે સરવાળો કરીશું અને એમાંથી આપણે બાદ કરીશું ગાલખાદ અનામત કાચા સરવૈયા વાળી. બરાબર છે. હવે રકમમાં જુઓ. ગાલખાદ આપી છે આપણને, હા આપી છે 1400 રૂપિયા ગાલખાદ આપી છે કાચા સરવૈયાના અંદર. હવાલામાં ગાલખાદ આપી નથી. ગાલખાદ અનામત હવાલામાં આપી છે, હા 3000 ની જે અસર ત્યાં આપી એની બીજી અસર આપણે અહીંયા આગળ આપીશું. ત્રણેય રકમનો સરવાળો, હાલાકી આપણી પાસે બે જ રકમ છે એટલે 4400 રૂપિયા થયા. છેલ્લી રકમ છે ગાલખાદ અનામત કાચા સરવૈયાની. જમા બાકી પર જુઓ. ગાલખાદ અનામત આપી છે આપણને, આપી છે કેટલા રૂપિયા આપી છે? 6000 રૂપિયા આપી છે. 4400 માંથી આપણે 6000 બાદ કરીએ તો માઈનસમાં આપણો આન્સર આવે. બરાબર છે. કેટલા રૂપિયા? 1600 રૂપિયા માઈનસમાં આન્સર આવે. એક અગત્યનો નિયમ છે, સમજી લેજો. જમા બાજુ પર લઈ ગયા. જો જનરલી આપણો અહીંયા પોઝિટિવ જવાબ આવતો હોય છે, પણ અમુક દાખલામાં તમારે એનો લોજિક શું છે સમજી લો. આપણે ગાલખાદ હવાલાની કાચા સરવૈયાની અનામત નવી આ બધું ઊભું કર્યા પછી ટોટલ સરવાળો આપણો આવે છે 4400 રૂપિયા. પણ જૂની ગાલખાદ અનામત જે આપણે ઊભી કરેલી હતી એ 6000 રૂપિયાની છે. એનો કેવા અને માઈનસમાં આન્સર આવે છે આપણો 1600 રૂપિયા. આનો મતલબ એવો થાય કે આપણી પાસે 1600 રૂપિયા વધારાની ગાલખાદ ઊભી થઈ ગઈ છે. એક્સેસ ગાલખાદ ઊભી થઈ ગઈ છે. બરાબર છે. જરૂર કરતા વધારે ગાલખાદ અનામત આપણી પાસે છે. ગાલખાદ અનામત આપણી પાસે વધારે છે. તો આ વધારાની જે અનામત છે આપણી પાસે એ આપણે જમા બાજુ પર લઈ જઈશું નફા નુકસાન ખાતામાં. બરાબર. અહીંયાથી આ રકમ બહાર જશે નહીં. બરાબર. શું લખવાનું રહેશે અહીંયા આગળ? ગાલખાદ અનામત નો વધારો અથવા તો વધારાની ગાલખાદ અનામત એવું પણ તમે લખી શકો છો. ₹1600. ફરી એક વખત સમજી લો. જ્યારે પણ આપણે ગાલખાદ વાળું સૂત્ર મૂકીએ અને માઈનસમાં આપણે આન્સર આવે છે એનો મતલબ આપણી પાસે ગાલખાદ અનામત વધારે, જરૂર કરતા વધારે થઈ ગઈ છે. બરાબર. ત્યારે આ રકમ અહીંયા આગળ નફા નુકસાન ખાતામાં બહાર આવે નહીં. અહીંયા આગળ તમારે એવું લખવાનું જમા બાજુ પર લઈ ગયા. બરાબર છે. અને એ રકમને તમારે અહીંયા આગળ લખવાની વધારાની ગાલખાદ અનામત તરીકે. બરાબર. ચાલો હજુ એક વસ્તુ બાકી રહી. આપણે શું બાકી રહ્યું? વટાવ અનામત. બરાબર છે. વટાવ અનામત દેવાદારો પર વટાવ અનામત કેટલા રૂપિયા આપણે કરી છે? 5% લેખે 3200.
અહીંયા આગળ લખવાનું રહેશે. હાલાકી વટાવ અનામતનું પણ એક નાનું એવું સૂત્ર છે, પણ આમાં એ લાગુ પડતું નથી, એટલે મેં ડાયરેક્ટ લખી દીધું વટાવ અનામત 3200 રૂપિયા. ગાલકા દેવાદારો પર હવાલો પૂરો થયો, બરાબર છે આપણો. પછી આપ્યું છે આપણને લેણી હુંડી. લેણી હુંડીની રકમ આપી છે 2000 રૂપિયા. મિલકત છે આપણી, એટલે લેણી હુંડી આપણે લખીશું અહીંયા આગળ 2000 રૂપિયા. હાથ પર રોકડ 3400 રૂપિયા, એ પણ આપણી મિલકત છે. હાથ પર રોકડ 3400 રૂપિયા. બેંક શિલ્લક આપી છે, ઉધાર બાકીમાં આપી છે, એટલે એ પણ આપણી મિલકત કહેવાશે. 5600 રૂપિયા ઉપર લખી દઉં છું. બેંક શિલ્લક 5600 રૂપિયા, બરાબર. પછી આપણને આપ્યા છે રોકાણો. રોકાણો આપ્યા છે 14000 રૂપિયા, બરાબર છે. અને એના પર હવાલા નંબર 7 આપેલો છે. રોકાણોની કિંમત 12000 નક્કી થઈ છે. રોકાણો આપણા ચોપડે કિંમત પર કેટલા લખ્યા છે જોવો જરા. રોકાણો આપણા 14000 ના છે, પણ એની કિંમત 12000 રૂપિયા નક્કી થઈ છે. એનો મતલબ કે 2000 રૂપિયાનો આપણને નુકસાન છે, ઘટાડો છે, બરાબર. લખીએ અહીંયા રોકાણો 14000 બાદ ઘટાડો 2000 રૂપિયાનો, બહારના ખાનામાં જઈને આપણે લખીશું 12000 રૂપિયા. હવે એ હવાલામાં એવું લખ્યું છે કે આ જે 2000 રૂપિયાની તફાવતની રકમ આવી છે, એ તફાવતની રકમ આપણે સામાન્ય અનામત સાથે એડજસ્ટ કરવાની છે. કેવી રીતે કરીશું જોઈ લઈએ. મૂડી દેવા બાજુ પર જઈને આપણે લખવાનું સામાન્ય અનામત. સામાન્ય અનામતની રકમ આપણી પાસે છે 9600 રૂપિયા. એમાંથી આ 2000 રૂપિયા આપણે માઈનસ કરવાના. રોકાણોનો ઘટાડો 2000 રૂપિયા આપણે બાદ કરીશું, એટલે આપણી પાસે હવે અનામત વધી છે 7600. ફરી એકવાર સમજી લો. એવું કીધું છે કે રોકાણોની કિંમત તમારે 12000 રૂપિયા નક્કી થઈ છે. એમ આપણા ચોપડે કિંમત પર રોકાણોની કિંમત હતી 14000 રૂપિયા. તો આપણે શું લખ્યું? 14000 એમાંથી 2000 રૂપિયાનો ઘટાડો, એટલે હવે આપણી પાસે રોકાણો વધ્યા 12000 રૂપિયા. આગળ એવું કીધું છે કે આ જે 2000 રૂપિયાનો આપણને નુકસાન થયું, ઘટાડો થયો, એ 2000 રૂપિયા તમારે સામાન્ય અનામત ખાતે નાખવાના છે. એનો મતલબ કે જે રકમ છે એમાંથી તમારે એડજસ્ટ કરવાના છે, માઈનસ કરવાના છે. 9600 માઈનસ 2000 એટલે કે 7600. હવે આપણી પાસે સામાન્ય અનામત વધી છે. ક્લિયર? આગળ વધીએ. ઓફિસના યંત્રો આપણી પાસે 30000 રૂપિયાના છે. મિલકત લેણા બાજુ પર જઈને આપણે લખીએ ઓફિસ યંત્રો 30000 રૂપિયા. બાદ કરવાનો છે એમાંથી ઘસારો. હવાલા નંબર 4. મકાન અને યંત્ર પર 10% લેખે ઘસારો ગણો. એટલે આના પર આપણે 10% કરીએ તો 3000 રૂપિયા બાદ કરવાના થશે. બહારના ખાનામાં આવશે 27000. ઘસારાની બીજી અસર આપણે નફા નુકસાન ખાતે આપવાની રહેશે. અહીં અંદર આપણે લખીએ યંત્ર પર ઘસારો. કેટલા રૂપિયા ઘસારો? 3000 રૂપિયા. મકાન પણ આપ્યું છે 24000. એ પણ આપણી મિલકત કહેવાશે. એટલે અહીંયા લખીશું મકાન 24000. એના પર બી 10% ઘસારો ગણવાનો છે, એટલે ઘસારો 10%. 2400 રૂપિયા આપણે બાદ કરીશું, બરાબર છે. 21600 બહારના ખાનામાં લખાશે. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં આપીશું આપણે શું છે? મકાન પર ઘસારો. ₹2400. બરાબર છે. 10% લેખે ઘસારો બંને પર કરવાનો હતો. ઓફિસ 30000 છે, 30000 ના 10% એટલે 3000 બાદ કર્યા. મકાન 24000 નું છે, એના પર 10% 2400 બાદ કર્યા, 21600 બાદ. અને બંનેની બીજી અસર ઘસારા તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપવાની રહેશે.
ત્યાર પછી આપણને આપ્યું છે મૂડી, બરાબર, અને ચાલુ ખાતા પણ આપેલા છે. એટલે આ સંજોગોમાં જ્યારે આપણે ચાલુ ખાતા બનાવવાના હોય તો મૂડી ખાતા અલગથી બનાવવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ આપણે મૂડીને પાકા સમયમાં દર્શાવી દેવાની. મૂડી ગંગા અને જમના બંને ભાગીદારના નામ લખ્યા. મૂડી છે 30,000 અને 36,000. 30,000 રૂપિયા અને 36,000 રૂપિયા. કુલ રકમ આવશે 66,000 રૂપિયા બહારના ખાતામાં. મૂડી પર હવાલા નંબર 2 છે, બરાબર છે. હવાલા નંબર 2 એવું કહે છે ભાગીદારોને મૂડી પર 5% લેખે વ્યાજ આપવાનું છે અને બોનસ પણ આપવાનું છે. આ બંને રકમ આપણે ચાલુ ખાતામાં જમા બાજુ પર લખવાની રહેશે. પણ એ રકમ લખતા પહેલા ચાલુ ખાતાની બાકી આપણે લખી દઈએ. જમા બાજુ પર જો ચાલુ ખાતા ગંગા અને જમના આપેલો છે 3,000 અને 2400 અને બંને જમા બાકી છે. એટલે જમા બાજુ પર જેને આપણે લખીશું બાકી આગળ લાવ્યા. બેટા એક વસ્તુ યાદ રાખો, ચાલુ ખાતાની બંને બાકી હોઈ શકે, ઉધાર બાકી હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે. જો તમને ઉધાર બાકીમાં આપ્યું હોય તો જે તે ભાગીદારનું ઉધાર બાજુ પર લખવાનું અને જમા બાજુ પર આપ્યું હોય તો જમા બાજુ પર જઈને લખવાનું. પણ મૂડી ખાતાની તો હંમેશા ને હંમેશા જમા બાકી જ હશે, બરાબર છે, યાદ રાખો. 3,000 અને 2400 ગંગાની બાકી છે 3,000, જમનાની બાકી છે 2400. હવે આપણે વાત કરી લઈએ હવાલા નંબર 2 પર, એટલે કે મૂડી પર જે વ્યાજ ગણવાનું છે તે. હવાલા નંબર 2 મૂડી પર 5% લેખે વ્યાજ આપવાનું છે. આપણે લખી દઈએ અંદર મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. મૂડી કેટલી છે 30,000. 30,000 ના 5% એટલે કે 1,500 અને 3600 અરે સોરી 36,000 ના 5% એટલે કે 1,800. આ એક અસર થઈ. બીજી અસર તમારે આપવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે મૂડી પર વ્યાજ. બંને ભાગીદારના નામ ગંગા અને જમના. 1,500 વત્તા 1,800 3300 રૂપિયા બહારના ખાતામાં લખાશે. એના પછી આપ્યું છે આપણને વેચાણ 1,84,000 આપણે લખી દીધું છે. માલ પરત લખી દીધું છે. ખાતા નંબર લખી દીધું છે. બેંક લોન આપી છે આપણને 6,000 જે લખાશે મૂડી દેવા બાજુ પર બેંક લોન 6,000 રૂપિયા. લેણદારો આપ્યા છે, હવાલો હતો એ આપણે લખી દીધો છે. દેવી હુંડી આપી છે આપણને 1,800 રૂપિયાની, એ પણ મૂડી દેવા બાજુ પર જશે. દેવી હુંડી 1,800 રૂપિયા. લીગેલી લોન છે 4,000 રૂપિયાની. હાલાકી લોન પર ટકાવારી અથવા તો તારીખ બંનેમાંથી કશું જ આપેલું નથી એટલે વ્યાજ શોધાશે નહીં. અને સામાન્ય અનામત 9,600 જે હતું અને હવાલો હતો એ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, બરાબર. હવે જોવાનું છે કે ભાઈ આપણે હવાલામાં કયા કયા હવાલા ટીક કરેલા છે, બરાબર. હવાલા નંબર 6 એક વખત જોઈ લો પહેલા. કમિશનના 2,000 રૂપિયા મળવાના બાકી છે. ઓકે, તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જઈને મળવાનું બાકી કમિશન $2,000 અને બીજી અસર આપવાની થશે મિલકત લેના બાજુ પર મળવાનું બાકી કમિશન. જ્યારે આપણી કોઈ આવક મળવાની બાકી હોય ને ત્યારે તમારે એ મિલકત લેના બાજુ પર અસર આપવાની અને જ્યારે કોઈ જવાબદારી ચૂકવવાની બાકી હોય તો એ મૂડી દેવા બાજુ પર લખવાની રહેશે, બરાબર છે. કમિશનના લખી દીધા. ઓફિસ ખર્ચ ઓલરેડી આપી દીધો છે, ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ, બરાબર. પછી આકર સ્ટોકનો હવાલો છે. હા, હવાલો નંબર 2
એમાં કીધું છે કે ભાગીદારને વાર્ષિક, બંને ભાગીદારને વાર્ષિક 2000 રૂપિયા બોનસ આપવાનું છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં જઈશું આપણે, લખીશું બોનસ ગંગા અને જમના બંનેને બોનસ આપવાનું છે 2000 કુલ રકમ 4000. અને બીજી અસર આપીશું ચાલુ ખાતામાં જમા બાજુ પર બોનસ 2000 રૂપિયા બંને ભાગીદાર. એના પછી આપણે કામકાજ થઈ ગયું છે. મકાન પર યંત્ર પર સારો ભંગારી કમિશન રોકાણની કિંમત પગાર. ઓકે, પહેલો સવાલ, આખર સ્ટોકની કિંમત 28600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી છે કે જ્યારે આખર સ્ટોકનો હવાલો તમને એવું કીધું હોય કે આપણી ચોપડે કિંમત કરતા બજાર કિંમત વધુ છે તો ગણતરી કરવાની જરૂર નથી. કારણ એવું છે કે જ્યારે આપણે ગણતરી કરીશું અને જે રકમ આવશે પછી જ્યારે બે રકમની સરખામણી કરીએ તો જે ચોપડે કિંમત છે એટલે કે જે આપેલી રકમ છે 28600 એ જ રકમને આપણે આખર સ્ટોક તરીકે લેવાની છે. નિયમ એવો છે કે ચોપડે કિંમત અથવા તો બજાર કિંમત બંનેમાંથી જે કિંમત ઓછી હોય એ આખર સ્ટોક તરીકે ગણવાની. બરાબર છે? એટલે આમાં ગણતરી કરવાની જરૂર નથી. 28600 ને આપણે આખર સ્ટોક તરીકે લઈશું. આખર સ્ટોક 28600 અને બીજી અસર આપવાની પાકા સરવાયામાં મિલકત તેના બાજુ પર આખર સ્ટોક 28600. બધા હવાલા અને કાચું સરવાયું પૂરું થયું. હવે આપણે સરવાળો કરવાનો રહેશે. જમા બાજુનો સરવાળો પહેલા કરી જોઈએ. 1,82,400 પ્લસ 28,600 2,11,000. 2,11,000 એમાંથી આપણે ઉધાર બાજુના ખર્ચાઓ બાદ કરીએ 16,000 1,06,800 અને 3,000 85,200 એટલે કે 85,200 રૂપિયા જે છે એ આપણને કાચો નફો મળ્યો. બરાબર છે? શું મળ્યો આપણને? કાચો નફો. સરવાળો 2,11,000. આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર લઈ જવાનો. જમા બાજુનો સરવાળો કરીએ આપણે 85,200 વત્તા 1600 વત્તા 2000 88,800 રૂપિયા. આમાંથી આપણે ખર્ચાઓ બાદ કરીએ 17,400 9,200 4,500 3,200 3,000 અને 2,400 49,100 એ આપણો ચોખ્ખો નફો કહેવાય. ચોખ્ખો નફો 49,100. નીચે સરવાળો 88,800. આ ચોખ્ખો નફો આપણે ફાળવણી ખાતામાં જમા બાજુ પર લઈ જઈશું. જમા બાજુનો સરવાળો કરીશું આપણે. એમાંથી ખર્ચાઓ બાદ કરીશું આપણે 3,300 અને 4,000 રૂપિયા. એટલે 41,800 રૂપિયા વધ્યા. 41,800 રૂપિયા વધ્યા. એ આપણો શું છે તો કે એ વહેંચણી પાત્ર નફો છે. અહીંયા તમારે લખવાનું વહેંચણી પાત્ર નફો. હવે ભાગીદારોનું પ્રમાણ જુઓ. 9મા હવાલામાં આપ્યું છે તમને 3:7 ના પ્રમાણમાં વેચવાનું છે. 3:7. 41,800
ને 3/7 ના પ્રમાણમાં ગુણ્યા 3/10 ગંગાના ભાગે 12,540 રૂપિયા આવે છે અને જમના ના ભાગે 29,260 આવે છે. બરાબર છે. આ રકમને આપણે લઈ જઈશું ભાગીદારોના ચાલુ ખાતામાં. અહીંયા આગળ લખીશું આપણે વહેંચણી પાત્ર નફો. ગંગાના ખાતામાં 12,540 રૂપિયા, જમનાના ખાતામાં 29,260 રૂપિયા. બરાબર છે. ચાલો હવે સરવાળો કરીએ આપણે. ગંગાનો 3,000 વત્તા 1,500 વત્તા 2,000 વત્તા 12,540, કુલ સરવાળો 19,040. એમાંથી આપણે ઉધાર રકમને બાદ કરવાની, એટલે અહીંયા આગળ તમને મળે બાકી આગળ લઈ ગયા. સમજ્યા? 19,040 માંથી 12,000 રૂપિયાનો ખર્ચ બાદ કરો, 7,040 રૂપિયા. અને સરવાળો અહીંયા તમારે લખી દેવાનો 19,040. તફાવતની રકમ મૂકી દેવાની. એ રીતે જમનાનો સરવાળો કરીએ 2,400 વત્તા 1,800 વત્તા 2,000 વત્તા 29,260, 35,460 રૂપિયા સરવાળો આવે છે. આ જે પદ્ધતિ છે એ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે, જેમાં ચાલુ ખાતા અને મૂડી ખાતા બે અલગ અલગ બનાવવામાં આવે છે. સમજ્યા તમે? બધા જ હવાલાની અસર ચાલુ ખાતા પર નાખવામાં આવે અને મૂડીને અલગ ખાતામાં મૂકી દેવામાં આવે, જેથી કરીને જ્યાં આગળ ભાગીદારોને શરૂઆતની મૂડી અને આખરની મૂડી સરખી જોઈતી હોય તો એવા સંજોગોમાં ચાલુ ખાતામાં બધા હવાલાની અસર આપવામાં આવે છે. હા, 35,460 માંથી 12,000 રૂપિયાનો ખર્ચ બાદ કરીએ તો 23,460 રૂપિયા બાકી મળે છે. સરવાળો 35,460. હવે આ જે બંને બાકી છે એને જમા બાકી કહેવાય અને એને મૂડી દેવા બાજુ પર તમારે લખવાની રહેશે. અહીંયા પર આપણે લખીશું ચાલુ ખાતા, નામ લખીશું ગંગા અને જમા, 7,040 અને બીજી રકમ છે 23,460 પ્લસ કરીને 12 લખીશું 30,500. કુલ સરવાળો કરી દઈએ 66,000 પ્લસ 30,500 પ્લસ 7,600 પ્લસ 40,000 પ્લસ 200 પ્લસ 6,000 પ્લસ 1,800 પ્લસ 4,000, 1,56,100. સામેની બાજુ મિલકત પર 27,000, 21,600, 2,000, 12,000, 5,600, 600, 60, 800, 2,000, 3400, બરાબર છે. આ રીતે સરવાળો કરવાનો રહેશે 1,56,100. બેંક લોનની રકમ લખવામાં ભૂલ થયેલી છે. બેંક લોનની રકમ છે આપણી પાસે એકચ્યુઅલી બેંક લોનની રકમ 13,500. ભૂલથી ખાતાના રકમ આપણે લખીએ એટલે સરવાળો થશે આપણો 1,63,600, 1,63,600, 1,63,600. બરાબર
બરાબર, બધા જ હવાલાની અસર સાથે આપણે પૂરો કર્યો છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે. ટિલ ધેન ટેક કેર, બાય.